કોમર્સ વાળા સ્ટુડન્ટ ખાસ સાયન્સ વાળા સ્ટુડન્ટ્સને આપણા કરતા વધારે માન મળ્યું હોય એવું બન્યું છે ક્યારે? એવું ફીલ કર્યું છે ને કે ફલાણાનો છોકરો કે છોકરી તો સાયન્સ કરે છે, શું વાત છે, અને આપણે નીચું જોઈને બેસી રહેતા હતા. પણ યાદ રાખજો મારી વાત, આ દુનિયાને સાયન્સ વાળા નહીં કોમર્સ વાળા લોકો ચલાવે છે. અને જો વિશ્વાસ ના આવતો હોય ને તો દુનિયાના ટોપ 100 રિચેસ્ટ પર્સનનું લિસ્ટ કાઢી અને જોઈ લેજો કે સાયન્સ વાળા કેટલા અને કોમર્સ વાળા કેટલા. સાહેબ, દુનિયાને જેટલી એન્જિનિયર, ડોક્ટર કે સાયન્ટિસ્ટની જરૂર છે ને એટલી જ એકાઉન્ટિંગ, માર્કેટિંગ અને ફાઇનાન્સ વાળાની પણ છે. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે આપણા ભણતરને બહુ નીચું ગણીએ. સાયન્સ વાળાને કહેજો કે સીએ ફાઉન્ડેશન પાસ કરીને બતાવે ખાલી. જેટલી તમારી JEE કે નીટ અઘરી છે ને એટલી જ અમારી કેટ પણ અઘરી છે દોસ્ત. મારો ઈરાદો સાયન્સને નીચે પાડવાનો નથી, પણ એવા વિદ્યાર્થીઓને સાથ આપવાનો છે કે જે લોકો સાયન્સ નથી લઈ શકતા અને લોકોની નજરમાંથી નીચે ઉતરી જાય. હવે જ્યારે કોઈ તમને મોઢું બગાડીને એમ પૂછે કે કેમ સાયન્સ ના લીધું, તો આ રીલ બતાવીને એમ કહેજો કે દુનિયાના ટોપ 100 રિચેસ્ટ પર્સનની લિસ્ટમાં સામેલ થવાની ઈચ્છા હતી ને એટલા માટે. બાપા સીતારામ.